નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીના રાજકારણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલ ચૂંટણી લડી શકે છે। પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની સામે કોંગ્રેસ મુમતાઝ પટેલને ઉતારી શકે છે। તો ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બનાવતા મુમતાઝ પટેલ નારાજ હતા। નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે શૈલેષ પટેલને પણ સમર્થન આપ્યું હોય તેવી પણ વાત સામે આવી રહી છે। છેલ્લા 3 દિવસથી અમારા આદરણીય અને સન્માનનીય નેતા શ્રી સ્વ અહેમદ પટેલજીના દીકરી મુમતાઝ પટેલનું નામ નવસારી લોકસભા સીટ પર ચાલી રહ્યું હતું અને એવા સમાચાર આવ્યા કે એમને લોકસભા સીટ નવસારીથી લડાવવામાં આવી રહ્યા છે, પરંતુ સુરતના સંગઠન અને નવસારી જિલ્લાના સંગઠનના સંકલનમાં અમે મીટિંગો કરી, પ્લાનિંગ કર્યા કે એમને કેવી રીતે લડાવવા। પ્રદેશ સમિતિ સાથે અને AICCમાં ચર્ચાઓ કરવામાં આવી અને ત્યારબાદ જે કોઈ પણ નિર્ણયો લેવામાં આવશે એ સંગઠન અને AICC લેશે, એ નિર્ણયો અમને માન્ય રહેશે। મુમતાઝ પટેલ એમનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને એમને આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિ હોય કે દેશની રાજનીતિમાં મોટા સ્થાન ઉપર, મોટી જગ્યા ઉપર કામ કરવાનું છે। એમને એમના ભવિષ્ય માટે શું કરવું શું નહીં કરવું એ સારો ખ્યાલ છે, એટલે નિર્ણય એવો લેશે અને પાર્ટી, અમારું હાઈકમાન્ડ નિર્ણય લેશે। અમારું હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય છે। મુમતાઝ પટેલને અગર અહીંથી લડાવવામાં આવશે તો અમે ખભા સાથે ખભા મિલાવીને એમને લડાવવા માટે તૈયાર છે અને અહીંના કોઈ સંગઠનના માણસને મૂકશે પાર્ટી તો એના માટે પણ અમારી તૈયારીઓ છે।